હેલો ફ્રેન્ડ્સ, અમારી ચેનલ સરળ શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર એડવર્બ ક્રિયા વિશેષણ વિશે ચર્ચા કરીશું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, જેમ નામના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહે છે, તેમ વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ દ્વારા જે ક્રિયા કરવામાં આવતી હોય તે ક્રિયાના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે જોઈએ તો ડૉક્ટર પટેલ સ્પોક લાઉડલી, તો તે જે બોલી રહ્યા છે તેઓ લાઉડલી એટલે કે ઉતાવળે બોલી રહ્યા છે. મુકેશ રન ફાસ્ટ, તો દોડવાની ક્રિયામાં વિશેષણ એટલે કે વિશેષણ તરીકે તેના અર્થમાં વધારો થાય છે. ફાસ્ટ એટલે કે ઝડપી દોડી રહ્યા છે તેની વાત કરવામાં આવી છે. મિસ્ટર પટેલ ઇઝ વેરી રીચ, તો તેમના ધનવાન હોવાના ક્રિયાને એટલે કે ધનવાન હોવામાં વેરી એટલે કે વધારે એ ક્રિયા વિશેષણ બતાવેલું છે. પરેશ રીડ્સ ક્લિયરલી, તો તેમના વાંચવાની સ્પષ્ટતા અહીંયા બતાવી છે. ધે વિલ નાઉ સ્ટાર્ટ ટુ પ્લે, તો તેમના રમવાની ક્રિયા અહીંયા બતાવી છે. એડવર્બના એટલે કે ક્રિયા વિશેષણના પ્રકાર જોઈએ તો એડવર્બ ઓફ ટાઈમ એટલે કે સમયદર્શક ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ પ્લેસ સ્થળદર્શક ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ મેનર એટલે કે રીતદર્શક ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ રીઝન એટલે કે કારણદર્શક ક્રિયા વિશેષણ. અને આગળ જોઈએ તો પ્રકારો એડવર્બ ઓફ ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થદર્શક ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ કમ્પેરિઝન એટલે કે સરખામણી દર્શક ક્રિયા વિશેષણ, એડવર્બ ઓફ કન્ડિશન એટલે કે શરત દર્શક ક્રિયા વિશેષણ, અને એડવર્બ ઓફ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો જોવા મળે છે. આ દરેક પ્રકારની આપણે વિસ્તૃત રીતે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ, તો અમારા વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો ક્રિયા વિશેષણ જોઈએ તો એડવર્બ ઓફ ટાઈમ સમયદર્શક ક્રિયા વિશેષણ. તો ઉદાહરણ તરીકે આપણે તેને જોઈશું. ધે વિલ નાઉ સ્ટાર્ટ ટુ ઇટ, તેઓ હવે જમવાનું શરૂ કરશે. તો અહીંયા નાવ શબ્દ ના આપ્યો હોય તો તેના સિવાયનું આપણે જોઈએ તો ધે વિલ સ્ટાર્ટ ટુ ઇટ, તેઓ જમવાનું શરૂ કરશે. પરંતુ અહીંયા નાવ એ સમયદર્શક શબ્દ બતાવીને તેના ક્રિયાના અર્થમાં વધારો કરવાનો અહીંયા વપરાયેલો છે. રાની કમ્સ હિયર ડેલી, એટલે કે રાની કમ્સ હિયર, અહીંયા તે આવે છે પરંતુ ડેલી એટલે કે સમયદર્શક શબ્દ દરરોજ અહીંયા વપરાયેલો જોવા મળે છે. ગાંધી ડાયડ હિયર અ મેની યર્સ અગો, ગાંધીજી અહીં ઘણા વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. તો ગાંધીજીના અવસાન માટેનો સમય દર્શક શબ્દ તરીકે અહીંયા મેની યર્સ તરીકે ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ધે વિલ નાઉ સ્ટાર્ટ્સ ટુ પ્લે, તેઓ હમણાં રમવાનું શરૂ કરશે. તો તેઓ હમણાં સમયદર્શક તરીકે હમણાં ક્રિયા વિશેષણ તરીકે બતાવેલો છે નાઉ. હી ટેક એક્સરસાઇઝ ડેલી, તો ડેલી એક્સરસાઇઝ કરવાનો સમયદર્શક ક્રિયા વિશેષણ શબ્દ ડેલી અહીંયા વપરાયેલો જોવા મળે છે. આઈ વિલ વેઇટ ટીલ ટુમોરો, તો અહીંયા દરરોજ એટલે કે આવતીકાલે હું રોકાઈશ
તેવા સમયદર્શક શબ્દમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ થયેલો જોવા મળે છે. ગો ધેર એટલે કે ત્યાં જાઓ. સ્થળદર્શક ક્રિયા વિશેષણ જોઈએ તો ગો ધેર ત્યાં જાઓ. તો સ્થળદર્શક શબ્દ ત્યાં એટલે કે ધેર નો ઉપયોગ થયેલો જોવા મળે છે. ગો આઉટ એટલે કે બહાર જાઓ એટલે કે બહાર સ્થળદર્શક શબ્દ તરીકે આઉટ શબ્દનો ઉપયોગ થયેલો જોવા મળે છે. મોના લુકડ અપ મોનાએ ઊંચું જોયું. તો સ્થળવાચક શબ્દ અપ એ સ્થળદર્શક શબ્દનો ઉપયોગ થયેલો અહીંયા જોવા મળે છે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ આઉટસાઇડ. તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ પરંતુ ક્યાં? તો સ્થળદર્શક શબ્દ તરીકે આઉટસાઇડનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ. તો સ્ટુડન્ટ આર ઇન ધ ક્લાસ એટલે કે ઇન સ્થળદર્શક ક્રિયા વિશેષણ બતાવે છે. માય ફ્રેન્ડ્સ ઇઝ આઉટ. તો મારા ફ્રેન્ડ બહાર છે એટલે કે સ્થળદર્શક શબ્દ અહીંયા આઉટ આપેલો છે. રીતદર્શક ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ ઓફ મેનર. અહીં કેવી રીતે એવો અર્થ નીકળે ત્યારે ઉપયોગ કરવો. તો અપૂર્વી ટીચીસ હ્યુરિડલી. તો અપૂર્વી ઉતાવળથી શીખવે છે. તો અહીંયા કઈ રીતે શીખવે છે? તો ઉતાવળથી. તો જ્યારે પણ કેવી રીતે એવો અર્થ નીકળતો હોય ત્યારે રીતદર્શક ક્રિયા વિશેષણ જોવા મળે છે. This hostel is well built. આ છાત્રાલય સારી રીતે બાંધવામાં આવ્યું છે. તો કેવી રીતે બાંધવામાં આવ્યું? તો વેલ. તો એડવર્બ ઓફ મેનર તરીકે હાઉ શબ્દનો મિનિંગ નીકળતો હોય એટલે કે કેવી રીતે એવો અર્થ નીકળતો હોય ત્યારે રીતદર્શક ક્રિયા વિશેષણ એડવર્બ ઓફ મેનર જોવા મળે છે. ધ ટ્રેન્સ હોર્ન લાઉડલી. તો ટ્રેનનું હોર્ન જોરથી વાગ્યું. તો કેવી રીતે વાગ્યું? લાઉડલી એટલે કે જોરથી. મીના સિંગ્સ બ્યુટીફુલી. તો તે સારી રીતે ગાય છે. ધે સ્પીક ઇંગ્લિશ વેલ. તેઓ સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે. તો કેવી રીતે બોલી શકે છે? સારી રીતે. હી વોલ્ક્સ સ્પીડીલી. તેઓ ઝડપથી ચાલી રહ્યા છે. તો કેવી રીતે ચાલી રહ્યા છે? તો સ્પીડીલી રીતદર્શક શબ્દ અહીંયા જોવા મળે છે. કારણદર્શક શબ્દ એડવર્બ ઓફ રીઝન. વાય શા માટે, શા કારણે, કેમ થી પ્રશ્ન પૂછાતા જવાબ મળતો હોય છે. હી હેઝ ધેર ફોર નોટ કમ. તે એટલા માટે આવ્યો નથી. તો અહીંયા ફોર એટલે કે શા માટે, શા કારણે, કેમ થી પ્રશ્ન પૂછતા તમને કારણદર્શક એડવર્બ ઓફ રીઝન જોવા મળે છે. નીતા ઇઝ હેન્સ નોટ એબલ ટુ સ્પીક્સ મી. તો નીતા એટલા માટે મને બોલવા સમર્થ નથી. મનોજ કેમ ટુ માય હોમ ટુ હેલ્પ મી. તો અહીંયા તે કારણ કયું છે? તો મદદ માટે આવ્યો છે. માટે હેલ્પ મી કારણદર્શક શબ્દ અહીંયા જોવા મળે છે. આઈ એમ ગ્લેડ ટુ સી યુ. ત્યારબાદ જોઈએ તો વી ઈટ ટુ લીવ. તો શા કારણે આપણે? તો જીવવા માટે એટલે કે લીવ જીવવા માટે અહીંયા ખાઈએ છીએ. આ ઉપરાંત બીકોઝ સિન્સ પણ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળનો આપણે ક્રિયા વિશેષણ જોઈએ. પ્રશ્નાર્થદર્શક ક્રિયા વિશેષણ એડવર્બ ઓફ ઇન્ટરોગેટિવ. વેર ડીડ યુ મીટ મી. તો તું મને ક્યાં મળીશ. વેન વિલ યુ ગો ટુ સુરત. તો તું ક્યારે સુરત જઈશ. વાય ડીડ યુ નોટ કમ વિથ મી. તો તું શા કારણે મારી સાથે આવતો નથી. હાઉ ડીડ યુ ગેટ ફર્સ્ટ ક્લાસ. તો તું કઈ રીતે ફર્સ્ટ ક્લાસ લાવ્યો. તો અહીંયા જે પણ
પ્રશ્નાર્થવાળા શબ્દો હોય, દાખલા તરીકે વેર, વેન, વાય, હાઉ નો ઉપયોગ વાક્યની શરૂઆતમાં પ્રશ્ન પૂછવા માટે થતો હોય ત્યારે પ્રશ્નદર્શક ક્રિયાવિશેષણ તરીકે પણ તેને લેવામાં આવે છે. તો માટે વેર, વેન, વાય, હાઉ, હાઉ મેની દરેક ક્રિયાવિશેષણ તરીકે એડવર્બ ઓફ ઇન્ટરોગેટિવ બનશે. તો આગળનો ક્રિયાવિશેષણ જોઈએ. એડવર્બ ઓફ કમ્પેરિઝન સરખામણી દર્શક ક્રિયાવિશેષણ. બે, જ્યારે કોઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો બે વ્યક્તિ કે વસ્તુ વચ્ચે સરખામણી કરવામાં આવે ત્યારે એડવર્બ ઓફ કમ્પેરિઝન સરખામણી દર્શક ક્રિયાવિશેષણ જોવા મળે છે. હી ઇઝ ક્લેવર એઝ હિઝ બ્રધર. તો તેના ભાઈ કરતો તે વધારે હોશિયાર છે. જીતુ ઇઝ યંગર ધેન રામુ. તો જીતુ રામુ કરતા યુવાન છે, એટલે કે તે યુવાન છે. કોના કરતા? તો રામુ કરતા. હી રન મોર ક્વિકલી ધેન અ વાન. તો તે વાન કરતા પણ ઝડપી દોડી શકે છે. મયુરી રાઇટ્સ બેટર ધેન પૂર્વી. તો કોઈ પૂર્વીની ક્રિયા કરતો, તો પૂર્વીની લખવાની ક્રિયા કરતો મયુરી તે ક્રિયા ઝડપી સરખામણીએ બેટર એટલે સારી કરી શકે છે. માટે સરખામણી દર્શક તરીકે એડવર્બ ઓફ કમ્પેરિઝન જોવા મળે છે. તો જ્યારે પણ બે વ્યક્તિ અથવા વસ્તુ વચ્ચે તેમની ક્રિયા વચ્ચે પણ સરખામણી થતી જોવા મળતી હોય ત્યારે એડવર્બ ઓફ કમ્પેરિઝન જોવા મળે છે. શરત દર્શક એડવર્બ ઓફ કન્ડિશન. તો ઇફ અને અનલેસનો ઉપયોગ ઇફ જો તો, અનલેસ ઇફ નોટ જો નહીં તો, આ ઉપરાંત વિધર કાં તો અથવા ઇનકેસ જો કે તરીકે વપરાય છે. તો અહીંયા શરત દર્શક ક્રિયા વિશેષણ જોઈએ તો ઉદાહરણ તરીકે જોઈશું. ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. તો ઇફ અને યુ તરીકે જોતો પ્રકારનો અહીંયા શરત દર્શક ક્રિયા વિશેષણ જોવા મળે છે. ઇફ she does not work fast she will miss the train. તો અહીંયા if પણ શરત દર્શક ક્રિયા વિશેષણ તરીકે જોવા મળે છે. unless you process a license you cannot drive a motor car. તો અહીંયા જો નહીં પ્રકારે unless નો ઉપયોગ થયેલો છે. તો જો તું લાયસન્સની પ્રોસેસ નહીં કરે તો તું મોટર કાર ચલાવી નહીં શકે. નોંધ, વાક્યમાં આપેલું ડુ નોટ કાઢવું ઇફની જગ્યાએ અનલેસ મૂકવું. જ્યારે પણ ડુ નોટ આપણે કાઢીએ ત્યારે ઇફની જગ્યાએ અનલેસ એટલે કે નકારવાચક શરત દર્શક ક્રિયા વિશેષણ તરીકે અનલેસનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારબાદ આગળનો ક્રિયા વિશેષણ જોઈએ તો આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. તો ક્યારે વપરાશે? અહીં કેટલીક વાર એવો અર્થ દર્શાવી શકાય તેવો અર્થ નીકળતો હોય ત્યારે આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કેટલાક ઉદાહરણો પરથી જોવાનો પ્રયત્ન કરીશું. They have called us twice. તેઓએ અમને 2 વાર બોલાવ્યા. તો કેટલી વાર બોલાવ્યા? 2 વાર. તો અહીંયા આવૃત્તિ બતાવેલી છે ટ્વાઇસ એટલે કે 2 વારની આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ જોવા મળે છે. They often read holy book. તેઓ વારંવાર પવિત્ર ગ્રંથો વાંચે છે. તો કેટલી વાર? તો વારંવાર એટલે કે ઓફન. તો આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ અહીંયા ઓફન જોવા મળે છે. મધુ ઓલવેઝ રાઇટ્સ ટુ ડુ ગુડ. મધુ હંમેશા સારું લખવા પ્રયત્ન કરે છે. તો હંમેશા એટલે કે આવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણ તરીકે ઓલવેઝનો અહીંયા ઉપયોગ થયેલો જોવા મળે છે. He came to my house twice. તો કેટલી વાર આવ્યા? 2 વાર. તો અહીંયા પણ આવૃત્તિ દર્શક શબ્દ ટ્વાઇસ જોવા મળે છે. He is always in time. હંમેશા
આવૃત્તિદર્શક ક્રિયા વિશેષણ અહીંયા જોવા મળે છે. આઈ સો હિમ વન્સ ઓનલી. તેમને ફક્ત એક વાર જોયા છે. તો અહીંયા કેટલી વાર એવો અર્થ દર્શાવાતો હોય ત્યારે એડવર્બ ઓફ ક્રિયા વિશેષણ બનતું હોય છે. અમારા આવા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો.